પંચમહાલમાં ચાંદીપુરા વાયરસનો વધુ એક કેસ નોંધાતા તંત્ર દોડતું થયું. કોટડા ગામે 4 વર્ષની બાળકીમાં દેખાયા હતા ચાંદીપુરા વાયરસના લક્ષણો અને બાળકીને વડોદરાની હોસ્પિટલમાં હાલમાં સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે સારવાર દરમિયાન બાળકીનું મોત થયું છે. આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ છે અને ગામમાંથી ચાંદીપુરા વાયરસ ફેલાવતી સેન્ડ ફ્લાય માખી મળી આવી છે. સસ્પેક્ટેડ ચાંદીપુરમનો કેસ નીકળ્યો છે. ઈ ઘરમાં તથા એની આજુબાજુના ઘરોમાં સેન્ડ ફ્લાયનું કલેક્શન કરવામાં આવ્યું છે. ઈ સેન્ડ ફ્લાયના કલેક્શન કરીને એને આઈડેન્ટિફિકેશન માટે એનએવી પુણે ખાતે મોકલી આપવામાં આવશે. અને એની જોડે જોડે ગઈકાલથી લઈને હજી 14 દિવસ સુધી ત્યાં જે ફળિયું છે એ ફળિયાના 235 ની વસ્તી છે ઘરોની. તો 235 ઘરોની વસ્તીમાં સર્વેલન્સની કામગીરી કરવામાં આવી છે તથા મેલેથિયન ડસ્ટિંગ પાવડર છંટકાવ કરવામાં આવ્યો છે અને ફોકલ સ્પ્રેઇંગની બી કામગીરી કરવામાં આવશે. તથા 0 થી લઈને 15 વર્ષ સુધીના નાના જે બાળકો હોય એ લોકોને ફીવર સર્વેલન્સ, ઝાડા તાવ ઉલટી છે કે નહીં તો તેની કામગીરી કરવામાં આવી રહી છે અને તકેદારીના ભાગરૂપે લોકોને આરોગ્ય શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. જે અસરગ્રસ્ત વિસ્તાર છે એમાં ટોટલ 6 ઘરમાં બાળકીને સસ્પેક્ટેડ કેસ હતો. એ ઘરમાં 2 મળી છે, 2-3 સેન્ટ ફ્લાય અને આજુબાજુના ઘરોમાં ટોટલ 8 થી 10 જેટલી સેન્ટ ફ્લાયો કલેક્ટ થઈ છે. તો જેને આઈડેન્ટિફિકેશન માટે એને પુણે ખાતે મોકલી આપવામાં આવશે.